નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સોશિયલ મીડિયાની અંદર એક દાદીમાની સેવા કરતો એક હૃદયસ્પર્શી વિડીયો વાયરલ થયો છે, જેની અંદર એક બહેન દ્વારા એક વૃદ્ધ દાદીમાની સેવા કરવામાં આવી રહી છે। જેમાં બહેન છે એ વૃદ્ધ દાદીમાના વાળ સરખા કરી આપે છે અને સાથે સાથે કપડાં પણ સરખા કરી દેવામાં આવી રહ્યા છે। જો વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયો સુરતના ઉત્તરાયણ કોવિડ આઇસોલેશન સેન્ટરનો છે, જેની અંદર દેખાતા દાદીમાની ઉંમર 104 વર્ષની છે અને તેઓ કોરોના પોઝિટિવ છે। તેમાં વિડીયોની અંદર જે બહેન દ્વારા દાદીમાની સેવા કરવામાં આવી રહી છે, તે દાદી એ સેવા કરી રહેલા બહેનના સાસુના સાસુ છે। હવે જો વાત કરીએ તે બહેન, તો તે બહેનનું નામ હિરલબેન વિપુલભાઈ સાચપરા છે। તેઓ સમાજની સેવા માટે હંમેશા 24 કલાક કાર્યરત રહેતા એવા વિપુલભાઈ સાચપરાના ધર્મપત્ની છે। અત્યારના સમયની અંદર આધુનિક નારીઓ વડીલોની સેવા કરવાથી દૂર ભાગી રહી છે, ત્યારે હિરલબેને વડીલોની સેવા કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખૂબ ખૂબ અભિનંદન હિરલબેન અને વિપુલભાઈ સાચપરાને। આવી જ રીતે વડીલોની અને સમાજોની સેવા કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના છે। તો આ હતી આજની પોઝિટિવ સ્ટોરી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી સ્ટોરી મેળવવા માટે અને સમાચાર મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।